બાપા મંડપ હારો બંધ્યો. મંડપ તો સારો જ બંધ્યો હોય. હવે હું કહેતો તો બીજું મંડપ તો બરોબર પણ આગળ કોઈ કરાય જેવું તમને કોઈ લાગતું હોય તો કહો, તો પછી સવારે પેલા ભાઈને કહી દે તો વહેલા કરી દે. ના કોઈ લાગતું તો નહીં. એમાં તો યાર કેવું હોય, આટલું જ હોય ને. આ તો તમે આ કરાવી એ સારું કહેવાય. બરોબર બસ બહુ સારું કર્યું. રસોઈ બસોઈ બધું કમ્પ્લીટ થઈ ગયું. જો આટલો સીધું બધો મંડપ બંધે તો રસોઈ તો રાખવી જશે ને ભૂલભાઈ? હા રાખ્યું બધું રાખ્યું. સવારે તમારે બધાને જમવા આપવાનું. બરોબર. જો સીધું આવી ગયું, વાહન આવી ગયો, રસોઈયો થઈ ગયો, મંડપે બંધાઈ ગયો. હવે ખાલી તમે સવારે ટાઈમ સર આવી જજો. આપણે પૂછી એવું લાગતું છે આપણે આપશે જ નહીં. આપણે મારે કેવું પડે, આપણે આવું પડે નહીં યાર. મારે કેવું પડે નહીં યાર. સાચી વાત. તો પછી પાડોશી નહીં યાર. તો પછી કેવું તો પડે મોટો ને. પાડોશી નહીં ને. ભાઈ તમને કાલ ઉઠીને તમે એમ કહો કે મને કીધું નતું. આપણો પેલા વંભાન કહેજો કે કાલનો દાડો બંધ રાખી. વનપાના હા એ તો હું કહી દઉં હમણાં. એ ચિંતા કરવાની જરૂર નહીં, એને બંધ જ કરી નાખ્યો. હમણાં તો નહીં પીતા જોકે, પણ તો એ વળી હાલ અવસર ઘેર તો સારું નક્કી ના કહેવાય. એટલે મારે મહેમાન અત્યારે આવી વળી. હા એમ જ ને, કોઈ મહેમાન હાથમાં આવી જાય કે હેડો મહેમાન આવીએ ઓન તો ફરવા જોઈએ ને, દિવાળી હોય એટલે તો એમ મને તો સારી રીતે જ ખબર હોય. તો એ તો હું મારી રીતે હું સમજાવું. બરોબર. તો ભાઈ ઘેર આવો અવસર હ તારો દાડો સાચવવાનો. આ વાહન ને એવું બધું બહાર રાખ્યું હોય તો હોવાનું સામાન બહાર પડી ગયો નહીં મિલ્યો. ના મંદિર આગળ જ પડ્યું. મંદિર આગળ મિલી. હા એટલે સવારે હું પેલા રસોઈયાને તકલીફ ના પડે ને એથી બારોબાર લઈ વહેલા આવી તમે આ ને બહાર ઊંઘો. જોઈએ તો તમે આપણા ગામમાં ચોર જેવાય. હા સાચી છે. સાચી વાત. જોઈએ કેવું થાય મારે કેવું સેટિંગ થાય એ પ્રમાણે જોવું હવે. એટલે કે તું પછી વનભાન કહેશું તું ખરી જાય લેવન પર તમે ઊંઘો ને મોટા હો બસ. તે પછી શું કરશો? જોવું ઊંઘવાનું. ઊંઘવાનું જોવું મારે કેવી રીતે સેટિંગ થાય. બરોબર. વનભાન તો કહેવું જ પડશે કે તમારે તો બહાર ઊંઘવું જ પડશે. ચમ કઈ યાર એનું કારણ હ બધું પેલા રસોઈના બાપડાનો સામાન બહાર પડ્યો હોય, રાતનું કોઈ ખા ના થાય, કોઈ ચોરી હા વાત મળી સાચી જાય. છે. સોયાન સોમાં કોક લઈ જાય એમ જ નહીં યાર. અને ભોગવવાનું પછી આપણે નહીં યાર. તો પછી એ બધું મારા વિચારવું ભોળાના જ ચોરી કરવાની. કેવા શું જાય રે? વનભા લગભગ શીખર ચા બનાવવા જવાનું કહેતા શીખર ચા એ ચાનું મેળવા જાય હજુ વળતા થયા નહીં. ઓવા, તો આવી તો પછી મલીન ભાઈ ને એકળીએ તા. હા, મારે એ જ ને. વાયક આવ્યું હો. ઉવા તો તમે નવરા મારા ઘરે હટજો. હા તો જઈએ. આઈ ગયા વનભા ચા લઈને. લઈ હેડો આવો વનભા વનભા યાર, ચાના જલ્દી. ચા મેળવા જાઓ તમે તો. એ મહેમાન તમારે કોઈ એનું હા. ભોગવ નહીં યાર. દૂધની મેલી. ચા શીખર છે જ મુંબઈ લેવા જતા શું તમે તો. દૂધની મેલી. ના ના પાણીની મેલી. તો ઘેર ડોસી એમને માલે હે ને. એને એક તો મફતની ચા પીવી અને એમાં પાછા દૂધની મિલી થાય ને બે ચા દૂધની ના બને તો હું તાર પેલા એની બને. પણ બા હાલત ખાઈને આવ્યો થોડી ચાલજો. બસ. લાવ થોડી ચાલજો વનભા. હું તો ચા પીતો નહીં પણ આ તો તમે તમારું મૌન રાખીને પીવી પડે. બસ જીભુબા ના લો. શી બની બાલાજી ચાવો હરી ચાલો. હરિયન એ દૂધની બનાવી એટલે દૂધની ના બને તો તાર હું પેલા એની બને દારૂની બનશે. પણ હું પાડાને બેસ તો પાડાને દૂધની બને. એટલે પાડા દૂધ ના આવે એવું તમે અરે વાત કેવી કરી યાર. બેસો એને પાડા બધું રાખી દે. ઘર આગળ જગ્યા યાર નહીં. ઉકાળો પીતા હશે. એ વાત સાચી. તો કઈ વન પૂછીએ ભોળા પૂછો ભોળા ચા જેવું બને યાર. કેવું બને ભોણા ખબર છે. પૂછો, કોણ પૂછો? ચા તો આખા દૂધની બને. એવું? તમે નહીં પીધી હોય એવી તો કદી. બસ, વિચારો એક દાડો ઓટો મારીએ. જવું પડશે એક દાડો ચા બા પીતા ના જાય. પરમદાર જ જઈએ. આઈએ પરમદાર. પરમદાર નહીં આવવાનું. એ પીવાનું બંધ કરી પેલા. કઈનું એ. હા તો વાંધો નહીં. તમે આવજો. ત્યાં ઈચ્છા થાય ચા પીવા આવજો. એટલે ખાલી ચાનું જ કે છે, રોટલાનું કદી કીધું એમને. હું કહું અનબા એ તો કહે. મારી વાત સાંભળો, બીજી વાત છોડો. એ હાલ તો- અવસર હ બરોબર. તમારા બુનની હગાઈ છે તો કાલ પીતા બીતા નહીં. કાલ ગમે તે મહેમાન બરોબર. આવો. તમે જે કોઈ બી મહેમાન બેમાન આવી ક્યાં ને કોઈ મહેમાન કે આવતા હેડો ના મહેમાન પાડી આવીએ દો. અમને તેમ જતા નહીં. કાલનો દાડો સાચવજો, મહેરબાની કરજો. આજે એને કહી દીધું હા, અમે દારૂ બંધ કર્યો. તમે વિવાનું ભાવ પેલું કરવા આવ્યા. ના ભાઈ મારે કેવું પડે, મારા બંધ કરે એને પાડોશી બાધા લઈ લીધી છે. જીવનની આબરૂ જાય ભેગી મારી આબરૂ જાય યાર. સાચી વાત યાર. હે? તમારે પા ઓળખીતા તો આવશે પછી ને. યાર આબરૂ નહીં સાચવવાની યાર. હા? હું કહી જાય એવું ના અમે જઈએ કરે. બોલવા. બસ બેવું નહીં જવું. હવે ચા પીતા પીતા ઘેર બાદ જઈએ ને. એટલે બેહો કા ના, ના, જઈએ. બેહો બહુ તો. time થયો. હા? આજ તો બહુ મોડું થયું, બહુ time થયો. ભાઈ, ઘેર ડોસી વાર દીધી. ટાઈમ તો દેખો મારા મમ્મી હમણાં બૂમા પાડશે. એવું હે? હમણાં ધોકો લે ને કપાસી. જવા દે ને ભાઈ, મને મમ્મીને કોક ડખો છે વળી. અમે મોમો ભોળે લખી દેવાય યાર.
મોમાં ઉભો રહ્યા એક વાત કહું આપણે આમ તો મોડા 2 ને 3 વાગે ઘેર ઊંઘવા જઈએ અને આજે વહેલા બોલાવી દીધા ને ઈશારા કરતો તો કોઈ મનમાં આવતું નહીં મારા. ત્યાં તો મગજમાં જો કદી બી વળી છે આટલો બધો માલ પડે એવન જોડે આ રહોળા સોમન કેટલો પડે એવન જોડે ઢગલો પડે એવો મોણા ને મારી વાત ખબર હાલ આપણા ખીજા પૈસા નહીં પહાડનો માલ ગોળ ગોળ કોઈ મને આમ હરખું કે મને ખબર પડે મોમાં. તો ઘર ઘંટીએ પડીએ સગડા પડ્યા આપણે શું કરીએ એ સગડા ઉઠાવીએ તો ઘર ઘંટી ઉઠાવીએ ને હવાર આપણા જો પૈસા હે ને તો તું ચોલ્લો બોલ્લો કરવા દુસી નહીં તો હવાર બધા હરસી બધા ચોલ્લો કરશે ને આપણે ચોલ્લો નહીં કરીએ. એ બોલભા સંજુબા ને વનભા બધા બેઠ્યા નહીં. એ તો ઊંઘી જાય ને એટલે આપણે કરી દેવું ચોરી જ કરવાની ભણા જો સમજી જાય આ રાત એટલું બધા વહેલા લઈને આ રાતે આપણે બેહીને પ્લાન કરીને જતા રહીએ ફટાફટ. મને કોઈ ખબર નહીં પડતી મોમાં તું શું કરવા માંગે. તું ખાતા કશું ઓર નહીં રાખી તું માંગા આવજે આપણે બે જણા કરી લેવું હે તું અત્યારે આપણે ઘેર રહેલા રેડો ને બા તમે ઊંઘો અને બુધવા આપણે વાયક આવ્યું રેડો જતા આવીએ. વાયક વાયકમાં મારું સંજુબા મારે મેન નહીં આવે ચમ તમે એકલા જતા હો એવું હોય તમે જતા હો મારે નહીં આપવું ચમ પણ બસ મારે નહીં આપવા મારી ઈચ્છા નહીં આપવાની એવું હોય સારું રેડો તાણ હું જતો આવું. તમે બે એક મિનિટ એક વાત કહો. બોલો તમે એક વસ્તુ વિચારી ના પેલા મોંમાં ભોણાનું વહેલા જતા રહે એવું લાગ્યું અમને. વહેલા જતા રહે વહેલા જ્યાંનું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ નકર મોંમાં ભોણો કદી વહેલા જાય નહીં. આમ તો 12 વાગેથી બેઠો હતો. હા તો ઘડી આપણે ના ઊભા થતા ને હા તો ઘડી મોંમાં ભોણો ઊભા ના થતા પછી કોઈ કોમ હશે જ્યાં છીએ ના એમના મગજમાં ગમે તે કોક દાળ પાક એમના મગજમાં મને પૂરેપૂરો વ્યામ આ સંદુપા એક કામ કરો તમે જી આવો હું નહીં આવતો આ તો વધુ નહીં કોઈ હોય તો મને ફોન કરી દેજો. હું કોક બરાબર? ગમે તે કોક હશે તો હું તમને ફોન કરે વધુ નહીં મને ફોન કરી દેજો હું આવી જઈએ. હવે તો તમે તારા આવી જજો રેડો તાણ હું નીકળું બરોબર હા તમે ને આખો અને તમે ઊંઘો વારે વહેલા ઉઠવાનું હોય. હા હા બરોબર બરોબર. તમે જો હા. વનભા તમને શું કીધું કાલનો દાડો સાચવવાનું હા હા બરોબર જો તમે ઊંઘવા હું એ જઉં ગયા હા હા બરોબર તો કહો સવારે વહેલું ઉઠવાનું પાવું નીકળો હાલો હું એ જઉં ગયા સારું મનભા હા ઊંઘવા જોતા ને સવારે વહેલું ઉઠવાનું હોય હા હા અને સવારે હું મળું છું દીધી હા, હા. બસ વાંધો નહીં. બેરો. હા સારું ઊંઘવા ગયા ને સારું જવા દે એમના બાપાને હેરાન નહીં કરવા આજ હું એકણ છું એમના બાપાને ખાલી થોડું કોમ હોય ટેન્શન નહીં ચાલુ જવા દે મને સારું એમ લાગે આટલો તો પડ્યો ખરો આટલો લઈને થોડું સારું મળી ગયું તો સારું બધું તું ગાંઠું પાન બાપલા તને ચોકણે કર 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 તું બાપલાને ટેન્શન હોય ને હુઈ ગયા હોય કણ આપણે હવાની વાત હવારે તો ઊંઘીએ યાર ભણા મોમાં આપણે જઈએ પણ તમે માર ના ખવડાવતા મને હો ને ઊંઘોએ મને તૈયાર થઈ જવા દે પેલા એ મોમાં આ લઈ લઈએ હેડો બધો અરે આ એ બધું હેડ નહીં હેડ હો મોમાં તું તો મને માર કરી ના મારું હેડ અને આ તૈયાર થઈને ચો આપણે પા એટલે તૈયાર થવું ચોરી પડે. કરવા જવાના આપણે બીજું કોઈ નહીં કરવાનું એટલે પેલા ભૂલભાઈ જોડે બેહવાનું તો આવ્યો હું હોય ઓવા ઓવા એટલે એવું ખબર ના પડે આમ પેલું નવું જેકેટ આવ્યું ને એ મને નહીં યાર જેને લુગડો બૂટ બધું હા તો હું તો આ ચાર કોઈ જરાકનું વસ્તુ પડી હોય ને આવું ઉઠાઈને હેડો હાઉ પણ જો આજુબાજુ કોઈ સારું વસ્તુ દેખાય છે ને ચાર એટલામાં થાય આ થાળી એ મોમાં જો. કેટલી ઘંટી લઈ લઈએ મોમાં હા મારે ઘંટી ઉપર જ નજર પડી ગયો હેડો કૂતરું કૂતરું બોલા કૂતરું બોલાય તને મોમાં હું કહું કૂતરું બોલાય ભાવ ભાવ સારું આ માછીના પોણિયાના તો કદી મેળ આવે નહીં નહીં મીનાળું કે નહીં કૂતરું આમાં કોક કાળું લાગે સંદુબાનું બોલાવવા પડશે સંદુબાને કીધું તું મી કોક તો લોચા લાગી રહ્યા મને એટલે સંજુબા ચમ ફોન ઉપાડતા નહીં યાર
હા હું કહેતો હતો, કેટલા હો તમે હાલ ઘેર આવી ગયા કમ્પ્લીટ? હારું મેં તમને વાત નથી કરતું, હું સારું મને જ કોઈ એમ પડે. એક કામ કરો, ઘેર આવી જાઓ તમે, ઘેરથી ધોકો લઈને અને આમ ફરીને જે આપણે જગ્યાએ બેઠા હતા કે નહીં તાપ કરવા, ખબર હે? ધોકો લઈને આવજો પણ જલ્દી ફટાફટ આવો, ફટાફટ આવો, હું આમ જવું, બરોબર? તમે ખાલી આવો ધોકો લઈને. હા હા. મામા હા કોણ? ઊંઘી જ નહીં જો ને તું? એટલે ઊંઘ આવી હતી. બોલ. અલ્યા તું જાગી જ રહ્યો ને? નહીં કોઈ જાગ્યું, તું હેડજી મામા. તો પછી લઈ જતા રહીએ. પણ આ ભાગવાનો તો નહીં ઊંઘ આવી જાગે. હેડ, જલ્દી હેડ. હું તો ઊંઘ આવી. ભૂલી જ નહીં જાય ને? હું તને લઈ આલે જેકીને બૂટ ને બધું લઈ આલું. એ ના સંજુબા ઉભા રહેજો. સંજુબા હું તમને નતો કહેતો, હું કહું આ તો લોચા લાગી મને એટલે મને કદી નહીં સુધારવાના. પોલીસ ને બોલાવો. ના પેલા વનપાન બોલાવી દે, વનપાલ બોલાવો ના, પોલીસ બોલાવો પેલા. બોલાવી. એટલે જા દો કે બોલવા. ના હલો વનપા. સંજુબા જતા કરો, હાથ જોડું બે. કેટલી ચોરીઓ કરશો? સંજુબા મારામું જોવો, હાથ જોડું. મોમાં ભણા? અવસર પેલા લઈ જાઓ. એ મોમાં ભણા. અલ્યા એ નહીં, તમે કદી સુધારવાના નહીં બે જણા? સુધરી જાવું છે. હા? હવે નહીં કરી. કેટલા ટાઈમથી તમે એમ કહો કે સુધરી જાવ પણ હજુ તમે સુધર્યા બે જણા? તમને શરમ નહીં આવતી? ગોમો ચોરી અલ્યા, કરી. તમે તો આ હું જાઉં. બેસ, મામા આમાં એકલા મેલી ના જતા. હા પણ હું વાત થઈ ગઈ બેસ. વનપા હમણાં આબરૂ જ્યાં ભેગી હતી આપણી. હા? તાપા બી આવે બોલા. હું તાપા આ બે ચોર પકડાય જો મોમાં ભોણાને. આ તમારું હેડ હતા ઘંટું લઈને. હવે આબરૂ ના હેન્ડ કરી નાખો તમને. મારવા નહીં ઉભા રહો. હાલો. ના વનપા, અરે મરી જાય મારી વાત સાંભળો. મોમાં ના આડો. ઉભા રહે. બે મિનિટ. સંજુબા. રાજો બે મિનિટ સંજુબા. એટલે તમને લોકોને કેટલી વખત કહેવાનું મારે? બોલબા જતા કરો, આટલી દો મારામું જોવો તમે. ઉભા રહો, બે મિનિટ. જતા બતા કશું તમે તો હે ને ગોમની તમે ગોમનું આબરૂ ખોવાય. અમારે તો અમારી પણ આખા ગોમની આબરૂ જોત. આ હવારે શું થયું ઊભું રહે? આ બધું ચોહી લાવત? તમને એટલી ખબર નહીં પડતી? અમારે હમણાં બુદ્ધિ ખગાઈ આ બધું વહીથી ચોર્યા ને તમને ચોરવાનું હોય ને જ મળ્યું. અને તમે તો અમારી જોડે બેહી રહેતા પણ મને બેમ પડી જશે તમારા ઉપર. તમે હેડ હતા ને એવી જા. મારું મોમો ભણ્યો કદી એમને એમ જતા નહીં 12 વાગ્યા સુધી, તો આજ ચમ વહેલા જતા રહ્યા. સંજુબા, મેં તમને શું કીધું તું? અમને કંકુતરી નથી આલી. એટલે કીધું એ પૂછો. કીધું આપણે બધા અહીંયા. નહીં કીધું અહીંયા. થોડી શરમ આપી જો. નહીં કીધું તમે બેના મેં મૂકા આવજો સવારે. પૈસા નતા ને એટલે અમે આયા પણ અમારે નહીં માંગવા હતા. તમારા પૈસા તમારે શું કરવા હતા? હતા વાપરવાના આપણે ચોલ્લો કરવો પડે. તે અમે તમારી જોડે ચોલ્લો માગે તો ઈકન એ ચાલો કરો. અમે તમને કીધું તું કે પૈસા લઈને બોલબા મોમાં જોડે પૈસા જ નહીં હતા રે. પોલીસ બોલાવો તમે. ના ના પોલીસ ના બોલાવતા, રાદો પોલીસ ના બોલાવતા. ના વનપા રાદો જતા કરો મામોમાં. ખાલી ખોટું પોલીસ આપણે ના બોલાવો. હા? પોલીસ ના બોલાવો. અમે હવે આટલી ચોરીઓ નહીં કરી. તમે બેજો મામા. પોલીસ નહીં બોલાવી સંજુબા. આપણે હવારે ખાલી ખોટા ડખા થાય તો અમને બુનની હગઈ હ અને તો બધું હળિયો કરશું. જવા દો, અમે ગોમના હી. એમને કઈ બીજી વારે આ જ કરશે યાર. હા? બીજી વારે આ જ નાટક કરશે આ લોકો. કદી કરશું હવે બાલાજી આવું? હવે નહીં નહીં કરીએ બોલવા. કરીએ. હા? અમે જઈએ હવે નહીં નહીં કરીએ કરીએ. બરાબર. નહીં જઈએ કરો. ભાઈએ નહીં. પાછું નહીં આવ્યા. ચો જઈએ બેહો. એટલે નહીં કરીએ. એવું તો હું નક્કી કે તમે નહીં જ કરો. સબૂત ચાલો. હાલો. હા તો ઘણા ગળા છો ખબર છે. હવે મોમાં ચો માં ઘણા શોગન ખોય તું. એમને યા એ આ જૂઠું જ છે. હાલે. જવા દો, ભોણા સોગન ખાધી આટલી વખત જવા દી હાલો. બરોબર? ત્યાં મેળવડા પાછું ઉપાડી મેળવડા પાછું. જોતું નહીં મેલો પેલા. મૂકો. ચોથી લાવી મેલો. હા? મેલો. મિલ્યા. મોમાં કભાઈ હાથ લઈ લે, તારથી વધારે તો હું માર ખાધી સંજુબા ને ભૂલપા ની. રહેવા દે, હું તને રહેવા દે. કહેતો તો કે નહીં ચોરી કરવી પણ ના, ના. તમે મૂકીને આયા? અરે ઓ મૂકો. ઓવા સંજુબા મેકીને આવો અમે ને કરીએ. અમે જઈએ. ફોન ઠેકાણે મેલી ના કમ્પ્લેટ. હાઉ. બધું ઠેકાણું. અને આવવાનો વિચાર તો નહીં ને હવે? એ તો નહીં ઉઠાવવું પાછી. મારી વાત સાંભળો. હા. હવે કદી નહીં કરો ને આવું. હવે નહીં કદી કરીએ નહીં બોલવા. સાચું કહો? સાચું કહું. ખરેખર? એટલે ગળાની શોગન બસ. હા તો અને વાત સાંભળો. આ ભૂલ તો માફ કરી. કોમની સર અમે બરોબર
હવે નહીં તો હવે સીધો પોલીસ સ્ટેશનમાં આપણી જઈએ. લેજે. વાત સાચી છે મામા, પણ હવે હે ને મુજે તમારાથી કંટાળ્યું. હવે ઘડી ના, તમને હવે કામ નહીં આવે. મોહમ્મદ જે કરતો એ બરોબર? કરવા દેજે. હા, ભૂલતા હવે હવે હવારે ના એવું હે, કરતો. આવવાનો બાને બાપલોનો અવસર હે, એટલે તમને એમને એમ જવા દઈએ, કોઈ કરતા નહીં. પણ આ પછી આવું ના થવું જોઈએ. હા, હેડો નીકળી અમે બરોબર? કરીએ. હવે નીકળો અને સવારે દવાખાને જઈ આવજો. ભૂલભા તમારે આ વાતની ખબર છે તમે પડી મને ચેતા ખબર પડી. સંજુભાઈ આપણે કહેવા તો સાંભળેલી તમે, કઈ માસીનો ભણ્યાનો કદી મેળ આવે, ના આવે. કૂતરાનો મીનાળીનો કદી મેળ થાય? કદી ના થાય. હા, કદી ના થાય. હવે એમાં થયું છે એવું, હું ઊંઘી રહ્યો તો બહાર, હા. બરોબર, એટલે એક બાજુ કૂતરું ભહ, એક બાજુ મીનાળી બોલે. હું કહું હારું કૂતરું મીનાળી તો અહીંયા કદી મેળ કદી આવે મેળ જ નહીં. ના આવે ને. એ બે તો બાદ જ કરી. બાદ જ હું કારું ભેગું બે જણા જેવી રીતે ભ ભ કરી, બોલ બોલ કરી, એટલે જ મને વેમ પડ્યો. એટલે આ અમને આવો નાટક કરો તો હા, અમને એવો નાટક એ કર્યો, 2 વખત હું ઉઠ્યો યાર. તમારા હાથમાં ના આવે બે વાર. ના, મને એવું લાગ્યું મારા મનમાં પહેલા એકલું મીનાળી, પછી હા. હું કહું મીનાળું હશે. હું કહું અંદર પેલી મીઠાઈ બીઠાઈ પડી, વળી ખાવા આવ્યું અહીંયા, મારા મનમાં એવું હતું. પણ પછી ફેરથી કૂતરું ને બે મીનાળી ને કૂતરા બેનો અવાજ આવ્યો. હું કહું હવે કોક તો દાળમાં કોક કાળું લાગે, મેં તમને કીધેલું હતું ખબર હે? ઓ, ઓ, ઓ. આ દારૂ મને વેમ દાડા જ પડે. વાત કરી હતી. વનુભા ઘરમાં ઊંઘવા જતા રહે ને, એટલે હું પાછો વળ્યો. હું બરોબર. કહું યાર આપણે ઊંઘવું પડશે. એમને યાર વહેલા ઉઠવાનું, એમને હેરાન ના કરે ને આપણે, થોડી જવાબદારી તો આપણે લેવી પડે. નહીં પડે, નહીં પડે. અને ગમે તેવું આપણા, હું તો આપણા ઘરનું જ કહેવાય ને. ઘરનું કહેવાય. એમની આબરૂ જાય ભેગે આપણી આબરૂ જાય નહીં યાર. જાય, જાય. એટલેથી મને વેમ પડ્યો. પણ હવે ને હમણાં ને સબક એકવાર શીખવાડવું પડશે ને પોલીસને હાલ તો સાચું કહું. કાયદેસર હવે એક વખત કરીએ એવું, હવે આ વખત જવા દીધા, બીજી વખત એવું કરીને તો કાયદેસર આમાં પોલીસનું જ. બરોબર. હવે શરમ ભરવાનું નહીં આવે. બરોબર, એ તો મોમાં ભોણાની હાલે કહી દીધું, સાતલી વખત તમને જવા દઈએ. હવે જવાબ નહીં આવે. લેડો જી હવે સવારે મળીએ. બરોબર.